આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બાબરામાં 2.25 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી। આજે પણ અનેક જિલ્લામાં મેઘસવારી આવી પહોંચશે। ભ્રષ્ટાચારનો ભારેલો અગ્નિ, ચા કરતા ગરમ કીટલીઓને ઠારવા ભાજપ મેદાને। કરપ્શનનો કાંઠલો પકડવા માટે બીજેપીના જ ધારાસભ્યોનો સિસ્ટમ સામે હલ્લાબોલ। ફૂટપાથ પર ન સૂવા પોલીસે લોકોને સમજાવ્યા। શ્રમિકોને કહ્યું, જ્યાં નોકરી કરો છો ત્યાંના બિલ્ડર કે કોન્ટ્રાક્ટર સૂવાની વ્યવસ્થા ન કરે તો પોલીસને જાણ કરો। હડતાળની જાહેરાતનો ફિયાસ્કો, સ્કૂલ વાન ચાલકો ન જોડાયા, વાલીઓએ હાશકારો અનુભવ્યો। કહ્યું, અમે હડતાળ પાડી દઈશું તો વિદ્યાર્થીઓનું ભણતર બગડશે। હવે ઘરની છત પર પવનચક્કી, 4 શહેરમાં પાયલટ પ્રોજેક્ટ થશે। સુરત, વડોદરા, રાજકોટ, પોરબંદરથી પ્રોજેક્ટની શરૂઆત। ગોધરાની એક દર્દનાક ઘટના, પ્રેમ સંબંધથી ગર્ભવતી બનેલી યુવતીને બાળક જન્મ્યું, પણ દીકરીની જિંદગીના સવાલ સામે લાચાર મા બાપે ત્યજી દીધું। મર્ડરના આરોપીનું મર્ડર, સુરતમાં બુટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા। ભાઈને કહ્યું કે આવું છું ને ઘરે મૃતદેહ પહોંચી ગયો। કાળમુખી ટ્રકે પરિવારનો માળો વીંખ્યો। વેરાવળ સુત્રાપાડા રોડની સાઈડે ઉભેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત, માતા અને 2 પુત્રી ઇજાગ્રસ્ત। બાર્બાડોસ બીચ પર ટીમ ઇન્ડિયાની મસ્તી, વિડીયો વાયરલ। કોહલીથી લઈને હાર્દિક, રિંકુને જયસ્વાલ શર્ટલેસ થઈને વોલીબોલ રમ્યા। વિડીયોમાં રોહિતને શોધતા રહી ગયા ફેન્સ। અક્ષય કુમાર સૈફના પુત્ર ઇબ્રાહિમ સાથે જોવા મળ્યો। મંદિરા બેદીએ નવી કાર ખરીદી, પાપારાઝી સાથે કેક કાપી સેલિબ્રેશન કર્યું। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।